સુરતથી સમાચાર મળી આવ્યા છે। માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ ખાતરના ભાવ વધારા મુદ્દે સરકારને આડે હાથ લીધી છે। ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત પહેલેથી જ દયનીય હોવાનું જણાવી તેમણે આક્ષેપ કર્યો કે ખેતીના ઓજારો અને બિયારણ બાદ હવે ખાતર પણ મોંઘું થતા ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો છે। આનંદ ચૌધરીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે। ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલા જ ખાતરમાં થયેલો આ ભાવ વધારો ખેડૂતો માટે પડતા જ પાટું સમાન છે અને આ સાથે જ તેમણે વડાપ્રધાનની ઈંધણ બચતની અપીલ છે પણ એના ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા અને ચીમકી આપી હતી કે આગામી સમયમાં ખેડૂતોએ ડીઝલ માટે પણ લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે। એક તરફ ચોમાસું માથા પર છે અને બીજી તરફ ખેડૂત માટે માઠા સમાચાર આવ્યા છે, કારણ કે જરૂરિયાત જે ખેતીમાં ઉપયોગમાં લેવાતું ખાતર હવે એના ભાવમાં અચાનક વધારો કરી દેવામાં આવ્યો છે અને એના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે આપણી સાથે માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી આપણી સાથે જ આપણે એની સાથે વાત કરીશું। સાહેબ, જે રીતે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, શું કહેશો? જે રીતે 5 રાજ્યોની ચૂંટણી હતી અને ચૂંટણીના દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રીએ એવી જાહેરાત કરેલી કે પેટ્રોલ પૂરતું છે, ખાતર પૂરતું છે અને જે ખાદ્ય પદાર્થો છે એ પણ પૂરતા છે, ક્યારેય ખૂટે નહીં। પરંતુ જેવી ચૂંટણી પતી અને પરિણામો ડિક્લેર થયા એના બીજે જ દિવસે માનનીય વડાપ્રધાનશ્રીએ જે કોરોના કાળ જેવી સ્થિતિની જાહેરાત કરી છે, 7 પ્રતિબંધો લગાવીને કે સોનું નહીં ખરીદો, પેટ્રોલ ડીઝલ ઓછું બળતણ કરો અને વર્ક ટુ હોમ, એ જે કોરોના સમયમાં જે પ્રતિબંધો લાગ્યા હતા એના જેવી જ સ્થિતિ વડાપ્રધાનજીની ઈચ્છા છે અને પરિસ્થિતિ પણ એવું નિર્માણ થવાનું છે, એની ચેતવણી પણ છે। એ ખેડૂતોને પડ્યા પર પાટું છે અને જે ખેડૂતોની આવક બમણી કરવાની જે વાત અને લોભામણી જાહેરાતો હતી એ આવક બમણી નથી થઈ, ખર્ચો બમણો થયો છે અને ખેડૂત બેવડ વળી ગયો છે। એટલે સરકારની જ્યાં સુધી જે ખેતી પ્રધાન દેશ છે, જે 3 કાળા કાયદાઓ જે કેન્દ્ર સરકારે ડિક્લેર કરેલા અને અમલ માટે જે પ્રયાસો કરતા હતા એ 700 દિવસ સુધી 3 વર્ષ આંદોલન ચાલ્યું, 700 ખેડૂતોનો ભોગ લેવાયો અને ફરી પાછા એ કાયદાઓ જે કેન્સલ થયા એના જેવા જ આ બધા કાયદાઓ નક્કી કરે છે। જ્યાં સુધી ખેડૂત રોડ પર નહીં આવે ત્યાં સુધી સરકાર જે ઉદ્યોગપતિઓના ગોદમાં જઈને બેઠી છે કે એના કર્મચારી જેવું વર્તન સરકાર કરે છે, એનાથી દેશનું ક્યારેય ભલું નહીં થાય। આ હતા પૂર્વ માંડવીના ધારાસભ્ય અને તેઓએ પોતાની વેદના ઠાલવતા કહ્યું છે કે સરકાર ખેડૂતને પોષણ નહીં પણ શોષણ કરી રહી છે અને જે રીતે આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કફોડી બનતી જાય છે। ખેતીને લગતા ઓજારો મોંઘા થયા, બિયારણ મોંઘા થયા અને હવે જે ખાતરો મોંઘા થયા છે તેને લઈને ખેડૂત પરિવાર પર આફત ચોક્કસ આવવાની છે। ખેડૂતોની હાલત કફોડી બનવાની છે અને જે ડીઝલ ખેડૂતોને જે મશીન પાણી માટે મશીનમાં ઉપયોગમાં લેવાતું ડીઝલ તેના માટે પણ હવે પેટ્રોલ પંપ પર ખેડૂતો લાઈન લગાવવા મજબૂર બન્યા છે। તો આ તમામ જવાબદારી જે આનંદભાઈ છે, જે માજી ધારાસભ્ય, તેઓ કહી રહ્યા છે કે ખેડૂતોની બમણી આવક નહીં પણ ખેડૂતોનું શોષણ ચોક્કસ થવા લાગ્યું છે અને ખેડૂતોની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ અને દયનીય બનતી જાય છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।